ઘટનાનું સ્થળ છે પટની વિલા 40 સિવિલ લાઇન્સ બરેલી, જ્યાં દિશાનો પરિવાર રહે છે. એક વખત નહીં પરંતુ 2 વખત ફાયરિંગ કરવામાં આવ્યું. સૌથી પહેલાં 11મી સપ્ટેમ્બરે સવારે લગભગ 4:30 વાગ્યે દિશાની માતા પદ્માને અજાણ્યા નંબરથી એક કોલ આવ્યો. કોલ કરનારે કહ્યું કે તમારું પાર્સલ આવ્યું છે. પદ્માને શંકા ગઈ. તેમણે કોલ કરનારને કહ્યું કે મારું પાર્સલ નથી, મારે પાર્સલ લેવું પણ નથી. ઘરેથી કોઈ બહાર ન નીકળ્યું એટલે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. બીજા દિવસે ફરી ફાયરિંગ કરવામાં આવ્યું. આ વખતે સમય હતો સવારે 3:40. દિશાના પરિવારના કૂતરાને કોઈના પગલાંનો અવાજ સંભળાયો એટલે ભસવા લાગ્યા. કૂતરો ભસતા દિશાના પિતા જગદીશની ઊંઘ ઉડી ગઈ. તેમણે બાલ્કનીમાંથી રસ્તા પર એક નજર દોડાવી. રસ્તા પર બાઇક પર 2 યુવાનો જોવા મળ્યા. જગદીશે કહ્યું કે અહીં કેમ ઊભા છો? આ વાત સાંભળીને 2માંથી એક યુવાન તાબડતોડ ફાયરિંગ કરવા લાગ્યો. જગદીશ નીચે આડા પડી ગયા એટલે બચી ગયા. એવામાં એક ગોળી ઘરની બારીનો કાચ તોડીને અંદર આવી. વહેલી સવારે આ ફાયરિંગથી આખો સિવિલ લાઇન વિસ્તાર ધ્રુજી ઉઠ્યો, જેનો અવાજ છેક મુંબઈ સુધી સંભળાયો. દિશાના ઘરે કુલ 15 ગોળી મારવામાં આવી. ફોરેન્સિક ટીમને એમાંથી 7 ગોળી દિશાના ઘરે દિવાલમાંથી મળી.